સુરત શહેરમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો। કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી તકનો ભરપૂર લાભ લઈને ભાગી છૂટ્યો હતો। આરોપી પાડા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। જોકે 4 કલાકની ભારે શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। રાંદેરના કોઝવે ખાતે પાડા પરથી બાઇક પર એક આરોપી મૂળ સુરેન્દ્રનગર હાલ મોટા વરાછા ખાતે તાપી કિનારે સબ્જી કોરાડ બ્રિજ નીચે રહેતા મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુ સરવૈયાને લઈને પોલીસ જઈ રહી હતી। તે દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી મુકેશ ઉર્ફે લાલુ પાડા પરથી સીધો તાપી નદીમાં કૂદી ગયો હતો, જ્યાંથી તે તરીને તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર જતો રહ્યો હતો। આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં લગભગ 3.25 કલાકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ કોઝવે ખાતે દોડી આવી હતી। તાપી નદીમાં આરોપી કૂદી ગયો હોવાથી ફાયર વિભાગ બોટ સાથે જ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું। ફાયર વિભાગની એક બોટ દ્વારા તાપી નદીની અંદર શોધખોળ શરૂ કરાઈ હતી, સાથે સ્થાનિકોની બોટનો પણ ઉપયોગ કરાયો હતો। પોલીસની ટીમો પણ ફાયર વિભાગ સાથે ટાપુ પર પહોંચી ગઈ હતી। જોકે 4 કલાકની ભારે શોધખોળ બાદ પોલીસ દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરતા કોથળા વીંટી જાડીઓમાં સંતાયેલો આરોપી મળી આવ્યો હતો। હાલ પોલીસે કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી ભાગી છૂટ્યો હતો તે અમરોલી પોલીસ પથકનો ઘરફોડ ચોરીનો આરોપી હતો, જેને બાઇક પર લઈ જવામાં આવી રહ્યો હતો। 4 જૂનના રોજ અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બોટ ઉપર જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાંખરા, ખાડા ટેકરા, કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો નહોતો। ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે।